નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું પ્રેરણ જોયું હતું. એટલે કે પ્રેરણ દ્વારા કોઈ પદાર્થને કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકાય છે રીત છે એ જોઈ હતી. આજે હવે જોવાનું છે આપણે કુલમ્બનો નિયમ. તો આ કુલમ્બનો નિયમ છે ક્યાં આપણને ઉપયોગી થશે? તો કે આપણે કીધું હતું કે જ્યારે સમાન વિદ્યુત ભાર હોય એટલે કે પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, તો એ એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે છે. તેવી જ રીતે વિજાતીય વિદ્યુત ભારો એટલે કે પ્લસ અને માઇનસ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. તો આ બળ છે એ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે છે શોધી કાઢ્યું હતું અને એને લીધે એક નિયમ આપ્યો હતો જેને કહેવાય છે કુલમ્બનો નિયમ. સ્ટેટમેન્ટ કંઈક એવું છે કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા તો કુલમ્બીય બળ તે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે બિંદુઓ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો અહીંયા આ વિધાનને આપણે આ રીતે સમજીએ કે બે બિંદુવત વિદ્યુત ભાર Q1 અને Q2 છે અને તેમની વચ્ચેનું અંતર R છે. ઓકે, તેની વચ્ચેનું અંતર કેટલું છે? R. તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે એ બળ F ચલે છે. જોજો, તે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે વિદ્યુત ભાર કયા છે? Q1 અને Q2 ના સમપ્રમાણમાં, અને તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બેવને ચલે છે, બેવને જોડી દઈએ. F ચલે છે Q1 Q2 અપોન R². ચલે છે દૂર કરશું એટલે એક અચળાંક આવશે. F બરાબર K Q1 Q2 અપોન R², જ્યાં K ને કુલમ્બીય અચળાંક કહેવાય છે. શું કહેવાય છે? કુલમ્બીય અચળાંક. હવે ઘણી વખત છે આપણે K બરાબર 1/4πε0 લખતા હોઈએ છીએ. શું લખતા હોઈએ છીએ? K બરાબર 1/4πε0, જ્યાં ફરી પાછું નવું આવ્યું ε0, જ્યાં ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શું છે? પરમિટિવિટી, અથવા તો એને કહેવાય છે પરાવૈદ્યુતાંક. શૂન્ય અવકાશનો શું કહેવાય છે? પરાવૈદ્યુતાંક. એટલે ε0 બરાબર શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો ε0 બરાબર પરાવૈદ્યુતાંક, અને એનું મૂલ્ય છે ε0 નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12. ઓકે, હવે જો આ તમે K ને બદલે 1/4πε0 મૂકો તો ε0 ને સૂત્રનો કરતા બનાવો. Q1 અને Q2 એ વિદ્યુત ભારો છે, વિદ્યુત ભારોનો એકમ કુલમ્બ સ્ક્વેર. બળ અહીંયા છેદમાં આવશે એટલે ન્યૂટન, અને અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. તો ε0 નું કિંમત કેટલી આવી? 8.85 ગુણ્યા 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આ 8.85 ગુણ્યા 10⁻12 ની કિંમત અહીંયા મૂકી અને આનું સાદુરૂપ આપો તો K ની કિંમત મળે છે. K બરાબર 9 ગુણ્યા 10⁹, અને K અહીંયા છે. K ને સૂત્રનો કરતા બનાવો તો ન્યૂટન છેદમાં મીટર સ્ક્વેર છે, સામે જશે તો ગુણાકારમાં, તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. જો અહીંયા આનું વ્યસ્ત થઈ જશે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. તો આ હતો કોન્સ્ટન્ટ, કુલમ્બીય કોન્સ્ટન્ટ, એટલે કે કુલમ્બીય અચળાંક K બરાબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. તો K ની કિંમત છે આ સમીકરણમાં મૂકો તો આપણને સમીકરણ શું મળશે? બળનું સમીકરણ. તો કે F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R². આ સમીકરણ છે આપણને શું આપે છે? તો કે શૂન્યાવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ઓકે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે આપણને આપે છે F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન
r². પણ શું એવું જરૂરી છે કે દરેક વખતે આ માધ્યમ તરીકે શૂન્ય અવકાશ જ હશે? ઘણી વખત છે, ધારો કે મેં છે એક બીકર લીધું અને આ બીકરની અંદર ઓઇલ ભરેલું છે અને આ ઓઇલની અંદર બે વિદ્યુત ભારો છે મૂકી દઉં તો જ્યારે માધ્યમ હશે ત્યારે એની વચ્ચે લાગતું બળ છે કઈ રીતે? તો કે જો આ બળ ક્યાં છે? શૂન્ય અવકાશમાં. હવે છે એમ લઉં છું, માધ્યમમાં રહેલા બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ, એને હું FM વડે દર્શાવું, મીડિયમ વડે, FM વડે. તો શું થશે? FM બરાબર વિદ્યુત ભારો કંઈક આવા છે. આ વિદ્યુત ભાર Q1 છે, આ વિદ્યુત ભાર Q2 છે અને એની વચ્ચેનું માધ્યમ ઓકે આર અંતરે રહેલા છે અને અહીંયા માધ્યમ તરીકે કોણ છે? તો કે કોઈ અવાહક માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય એવું માધ્યમ છે. ઓકે, તો એના માટે લાગતું બળનું સૂત્ર તો જો જે શૂન્ય અવકાશમાં લાગતા બળમાં અહીંયા તમે શૂન્ય અવકાશની પરમિટિવિટી લખેલી હતી તેવી રીતે માધ્યમમાં લાગે છે તો માધ્યમની પરમિટિવિટી લખવી પડે. તો બળ શું થઈ જશે? FM બરાબર 1/4πε Q1 Q2 upon r². એનો મતલબ શું થયો? તો કે આ વિદ્યુત ભારો છે એની ઉપર કઈ અસર થતી નથી, માધ્યમની કઈ અસર થતી નથી. આને કયો? સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? સમીકરણ 1/2 કરો તો શું થશે? F/FM બરાબર F બરાબર શું છે આપણી પાસે? 1/4πε0 Q1 Q2 upon r² ના છેદમાં F/FM. ઓકે, ના છેદમાં FM બરાબર શું છે? 1/4πε Q1 Q2 upon r². તો જો Q1 Q2 upon r² Q1 Q2 upon r² કેન્સલ, 4π કેન્સલ, આ છેદનો છેદ થશે, આ છેદનો છેદ અંશમાં તો શું થઈ જશે? ε/ε0. નોટને કહેવાય છે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય છે? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. અને આને જ કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક K. ડાઇલેક્ટ્રિક અચળાંક K જ્યાં εr બરાબર માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અને K છે, K શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. કે આ છે. તો જુઓ આ K જે અહીંયા છે K એ અને અહીંયા જે આ K છે કુલંબી અચળાંક બંને અલગ અલગ છે. આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે અવાહક માધ્યમો માટે આવે છે અને આ કુલંબી અચળાંક છે માત્ર આ જે ચલે છે દૂર કરીએ છીએ એને સહાય કરતા છે. એટલે બંને વચ્ચેનો ભેદ છે તમે જાણજો. ઓકે, તો જો આના ઉપરથી એક સમીકરણ મળ્યું. શું મળ્યું? તો કે F/FM ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? F/FM ઇક્વલ ટુ ડાઇલેક્ટ્રિક અચળાંક K. તો FM ને સૂત્રનો કરતા બનાવો અથવા તો F લઈ લો તો F બરાબર શું થશે? FM ઇન્ટુ K. ઓકે, આ એક સમીકરણ મળ્યું. અથવા બીજું એક સમીકરણ શું મળે? FM ને સૂત્રનો કરતા બનાવો. FM અહીંયા ભાગાકારમાં, સામે જશે તો ગુણાકારમાં, K ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો F મીડિયમ બરાબર માધ્યમ બરાબર F/K. તો આવા મને બે સમીકરણ મળ્યા. આ શું કહેવા માંગે? જોજો, અહીંયા તમે બે વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું રાખ્યું હતું? R. ત્યારે તમને બળનું સૂત્ર મળ્યું હતું. તેવી જ રીતે અહીંયા પણ તમે બે વિદ્યુત ભાર Q1 અને Q2 એની વચ્ચેનું અંતર રાખ્યું R. સમાન વિદ્યુત ભારો છે, સમાન અંતર છે, પણ અહીંયા જે માધ્યમ છે શૂન્ય અવકાશ છે તેથી આ સમીકરણ મળ્યું. અહીંયા જે માધ્યમ છે એ કંઈક અલગ છે, એપ્સાઇલોન પરમિટિવિટી વાળું, એટલે એના માટે આ સૂત્ર મળ્યું. બેયનો તમે ગુણોત્તર લીધો
તો ગુણોત્તર લીધો તો તમને સૂત્ર મળ્યું એફએમ બરાબર એફના છેદમાં કે. આનો મતલબ શું થયો? તો કે જો માધ્યમમાં લાગતું બળ, એફએમ એટલે માધ્યમમાં લાગતું બળ, એફ શું છે? શૂન્ય અવકાશમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો કે માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમા ભાગનું છે? શૂન્ય અવકાશમાં લાગતા બળના કેવા ભાગનું છે? કેમા ભાગનું. તો આવી રીતે લખી શકો, સમાન વિદ્યુતભાર સમાન અંતરે રાખતા, થોડે સમાનને બદલે બે વિદ્યુત ભારોને સમાન અંતરે રાખતા માધ્યમમાં લાગતું બળ એ તે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમા ભાગનું છે. ઓકે, આ છે તમારે યાદ રાખવાનું છે કે બે વિદ્યુત ભારો વચ્ચે સમાન અંતરે રહેલા માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતા કેમા ભાગનું છે. ઓકે, માધ્યમમાં લાગતા બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમા ભાગનું છે. ઓકે, ફરી એકવાર, વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તેના વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલે છે દૂર કર્યું એટલે અચળાંક આવ્યો. આ અચળાંકને કુલંબી અચળાંક કહેવાય. તેના બરાબર આપણે 1/4πε0 છે મૂકી શકીએ. ε0 છે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, એને વિદ્યુતનો પરાવૈદ્યુતાંક પણ કહે છે. કે ε0 ની કિંમત 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે. અને કેનું મૂલ્ય થશે, આ ε0 ની કિંમત અહીંયા મૂકો તો કેનું મૂલ્ય થશે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. બેવ કિંમતો છે તમારી યાદ રાખવાની છે. તો એના માટે આ સમીકરણ છે આપણને મળ્યું. પણ જો હવે કોઈ માધ્યમ હશે તો માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એફએમ બરાબર 1/4πε q1 q2/r², જ્યાં આ એપ્સાઇલોન શું છે? જ્યાં એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે, માધ્યમની પરમિટિવિટી છે. ઓકે, જ્યાં ε0 છે શૂન્ય અવકાશની હતી, આ છે માધ્યમની પરમિટિવિટી. એનો બેવનો ગુણોત્તર લીધો તો છેદનો છેદ અંશમાં ગયો એટલે આપણને મળ્યું ε/ε0. આને કહેવાય છે સાપેક્ષ પરમિટિવિટી. શું કહેવાય છે? સાપેક્ષ. આપણે સામાન્ય રીતે ઘનતા લઈએ છીએ તો કોઈ પણ ઘનતા છે પાણીની સાપેક્ષે જ લઈએ છીએ. વિશિષ્ટ ઘનતા લઈએ છીએ, કોની સાપેક્ષે લઈએ છીએ? પાણીની સાપેક્ષે. એ રીતે ε/ε0 બરાબર ER બરાબર કે, અને એના ઉપરથી આપણને મળ્યું F બરાબર FM × K, અથવા તો આ યાદ રાખો FM બરાબર Fના છેદમાં K. એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમા ભાગનું હોય છે. ચાલો ફટાફટ છે લખી નાખો, પછી આપણે કન્ટિન્યુ કરીએ લેક્ચર. ધારો કે આપણને કંઈક આવો પ્રશ્ન પૂછે તો કે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ 100 ન્યૂટન છે. શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 100 ન્યૂટન છે. હવે આ જ વિદ્યુત ભારને આટલા જ અંતરે, આ જ વિદ્યુત ભારને એટલા જ અંતરે રાખીને કે બરાબર 2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો એની વચ્ચે લાગતું બળ કેટલું રહે? ફરીવાર પ્રશ્ન એવો છે કે શૂન્ય અવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કે કુલંબીય બળ એ 100 ન્યૂટન છે.
જો આ જ વિદ્યુત ભારને એટલા જ અંતરે રાખીને K બરાબર 2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો હવે નવું બળ કેટલું હશે તો કે ન્યુ બળને F ડેશ વડે દર્શાવીએ તો હમણાં આપણે જોયું હતું માધ્યમમાં લાગતું બળ Fm ઇક્વલ ટુ શું હતું તો Fm ઇક્વલ ટુ F અપોન K F કેટલું છે તો કે 100 છેદમાં K કેટલા છે 2 તો આ બળ કેટલું થઈ જશે 50 ન્યૂટન એટલે આ રીતના પ્રશ્ન છે સામાન્ય રીતે માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક સાથે સંબંધ ધરાવતા હોય છે ઓકે એટલે આવા પ્રશ્નો છે કદાચ ક્યારે એમસીક્યુ સ્વરૂપે પૂછાય તો આટલા સરળતાથી તમે એનો આન્સર છે આપી શકો છો ચાલો હવે આગળ વધીએ ધારો કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશમાં લાગતું બળ એ માધ્યમમાં લાગતા બળ જેટલું છે તો તેમની વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર શું કીધું કે જે બે વિદ્યુત ભારો છે એની વચ્ચે શૂન્યાવકાશમાં લાગતું બળ છે એ માધ્યમમાં એ તે જ વિદ્યુત ભારો વચ્ચે માધ્યમમાં લાગતા બળ બરાબર છે ઓકે તો આપણે એમ લખી શકીએ તો કે F શૂન્યાવકાશ બરાબર F માધ્યમ સૂત્ર શું આપણી પાસે F બરાબર તો કે 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R સ્ક્વેર આ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશમાં લાગતા બળનું સૂત્ર છે તેવી જ રીતે Fm બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન R માધ્યમનો વર્ગ કરી નાખું કેમ કે R અંતરે રહેલા બે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હોય ત્યારે લાગતું બળ અને Rm જેટલા અંતરે બે વિદ્યુત ભારો માધ્યમમાં હોય ત્યારે લાગતું બળ બંને કેવા છે એક સરખા છે 1/4 પાઈ કેન્સલ Q1 કેન્સલ તો શું વધશે આવી રીતે વધશે 1/ε0 R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/ε ઇન્ટુ Rm સ્ક્વેર ઓકે ચાલો આ એપ્સાઇલોન છે એને સામેની બાજુ ગુણાકારમાં જોવા દો તો શું થશે ε/ε0 ઇઝ ઇક્વલ ટુ આ R સ્ક્વેર ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર R સ્ક્વેર અપોન Rm સ્ક્વેર તો ε/ε0 ને શું કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K ઇઝ ઇક્વલ ટુ R/Rm આખાનો વર્ગ બેવનો વર્ગ છે તો કહી શકાય વર્ગમૂળ કાઢો અને R ને સૂત્રનો કરતા બનાવો તો R બરાબર શું થશે √K ઇન્ટુ Rm ઓકે અથવા તો આમાંથી Rm ને તમે સૂત્રનો કરતા બનાવો તો Rm ઇઝ ઇક્વલ ટુ R/√K આવા બે સૂત્રો આપણને મળ્યા કે જો કોઈ પદાર્થ છે એની વચ્ચે લાગતા બળ સરખા હોય તો શૂન્ય અવકાશનું જે અંતર છે એ માધ્યમના અંતર કરતાં √K ગણું હોય અથવા તો માધ્યમનું અંતર છે એ શૂન્ય અવકાશના અંતર કરતાં √K માં ભાગનું હોય બળનું સૂત્ર આપણને શું મળ્યું હતું Fm ઇઝ ઇક્વલ ટુ F/K એટલે કે બળ માટે એ કેમાં ભાગનું થાય પણ અંતર માટે √K માં ભાગનું થાય ઓકે આ યાદ રાખવાનું છે Rm એટલે કે માધ્યમમાં અંતર બરાબર શૂન્ય અવકાશમાં અંતરના છેદમાં ડાઇલેક્ટ્રિક જે અચળાંક છે એના વર્ગમૂળ ઓકે આ રીતે હવે જો આના ઉપરથી આપણને શું કે આ રીતે એક સંભાવના આપણે લઈએ ધારો કે બે વિદ્યુત ભારો છે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એની વચ્ચેનું અંતર છે આપણે રાખીએ છીએ R ઓકે
તો સામાન્ય રીતે લાગતું બળ છે આપણે ફટ દેખાનું લખી નાખીએ કે F બરાબર 1/4πε0 Q1 Q2 upon R², શૂન્ય અવકાશ હોય તો. પણ ઘણી વખત છે અહીંયા શું કરતા હોય છે તો કે આની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ મૂકી દેવામાં આવે, એક ટુકડો મૂકી દેવામાં આવે. એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? કે અચળાંક અને ટી જાડાઈનો એક ટુકડો છે વચ્ચે મૂકી દીધો. તો હવે જો આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે બદલાઈ જશે, કેમ કે વચ્ચે શું આવી ગયું? માધ્યમ. પણ આખું માધ્યમ નથી આવી ગયું. આ કેસમાં શું થતું હતું? આખું એપ્સિલોન પરમિટિવિટી ધરાવતું માધ્યમ છે આવી જતું હતું. અહીંયા આખું માધ્યમ આવતું નથી. આ ભાગ છે વચ્ચેનો, આ ખાલી છે અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ આવી ગયું. કે તો આ કેસમાં બળ છે આપણે કઈ રીતે મેળવીએ? તો જો આ કેસમાં એની વચ્ચે લાગતું બળ F બરાબર 1/4πε0. શું લખ્યું? ε0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી લીધી. હવે આ બે વિદ્યુતભારો, તો કે વિદ્યુતભારને માધ્યમ સાથે કંઈ લેવા દેવા નથી. માધ્યમ ગમે તે હોય, વિદ્યુતભારોના મૂલ્ય બદલાશે નહીં. તો શું બદલાશે? તેની વચ્ચેનું અંતર બદલાઈ જશે. તો અંતર જો સામાન્ય રીતે અહીંયા શું લખીએ આપણે? તો કે અંતરનો વર્ગ. પણ અહીંયા શૂન્ય અવકાશ વાળું અંતર કેટલું? તો કે ટોટલ r છે એમાંથી t બાદ કરી નાખો તો આ બે ભાગ શૂન્ય અવકાશ વાળું અંતર છે મને મળી જાય. તો કેટલું થઈ જશે? r - t. ઓકે, આ રીતે થશે. પ્લસ આ માધ્યમ વાળું અંતર છે આવી ગયું. તો શૂન્ય અવકાશમાં માધ્યમ હોય ત્યારે આપણે શું લખી શકીએ? √k * માધ્યમમાં અંતર. માધ્યમમાં અંતર, તો આ માધ્યમમાં અંતર કેટલું છે? t. અને ડાઇલેક્ટ્રિક અચળાંક તો k જ છે. તો આ શું થઈ જશે? √k * t. અને એનો શું કરવાનો છે? વર્ગ. તો આ રીતે તમે છે બળ મેળવી શકો છો. ફરીવાર કહું છું, જો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર 1/4πε0. ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી લીધી. તો કે શૂન્ય અવકાશના અંતરની સાપેક્ષે તમારે આ બધું કરવું પડે. તો વિદ્યુતભાર બદલાતા નથી. તો આ અંતર કયું લેશો? તો કે શૂન્ય અવકાશ વાળું. તો શૂન્ય અવકાશ વાળું અંતર કેટલું? તો કે આખું શૂન્ય અવકાશ વાળું છે, એમાં ટી જાડાઈનો સ્લેબ છે તમે અંદર દાખલ કરી દીધો છે. તો r માંથી ટી બાદ કરી નાખો તો બાકીના બે ભાગ શૂન્ય અવકાશ વાળા છે. તો કે હા. બીજું તો કે આ ટી જાડાઈનું છે, તો એના માટે શું? તો કે જો આ શૂન્ય અવકાશનું અંતર બરાબર √k ગુણ્યા માધ્યમનું અંતર. તો કે √k માધ્યમનું અંતર કેટલું છે? ટી જાડાઈનો. તો √k * t. તો આ જે બળ મળી ગયું. અથવા તમને એમ થાય કે સર મારે માધ્યમની સાપેક્ષે લખવું છે, તો આ બળ છે આવી રીતે લખાશે. F બરાબર 1/4πε. એપ્સાઇલોન એટલે હવે મેં કોનો ઉલ્લેખ કરી દીધો? માધ્યમનો. કોનો કરી દીધો છે? માધ્યમનો. વિદ્યુતભારો તો બદલાતા નથી. તો આ અંતર છે મારે લખવાનું છે. કોનું લખવાનું થશે? માધ્યમનું. તો જો માધ્યમનું અંતર કેટલું? માધ્યમનું અંતર તો કે t છે, t પ્લસ. હવે તમારે માધ્યમને અને શૂન્ય અવકાશ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું? તો કે શૂન્ય અવકાશના છેદમાં √k કરી ગયો તો તમને માધ્યમનું અંતર મળી જાય. તો તમે શું કરો? શૂન્ય અવકાશ કેટલામાં થશે? તો કે આખા r માંથી t બાદ કરો, એમાં શૂન્ય અવકાશ એટલે r - t અપોન તમારે શું કરી દેવાનું? તો કે √k અને આખાનો વર્ગ. આ કોના રેફરન્સમાં આવી ગયું? માધ્યમના સ્વરૂપે. ઓકે, એટલે આ રીતે છે તમારે મેળવવાનું છે. જે પણ અચળાંક લ્યો છો એના સરખામણીમાં તમારે અંતર મૂકવાના. એટલે ખાસ તમે શું યાદ રાખો? જેવી રીતે FM = F/k યાદ રાખ્યું, તેવી રીતે માધ્યમમાં અંતર RM બરાબર R/√k યાદ રાખો. પછી આ એકદમ સિમ્પલ છે. જોવામાં પહેલી નજરે જોશો તો બહુ ડિફિકલ્ટ લાગશે તમને આ. ઓકે, પણ છે એકદમ સિમ્પલ. ધારો કે આવું પણ હોય, તો કે આ બે વિદ્યુતભાર છે Q1
અને Q2 એમની અંદર હું બે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમ છે મૂકી દઉં છું, બે બ્લોક છે અંદર દાખલ કરું છું, આ એક અને આ બે, આ K1 K2 આની જાડાઈ T1 છે, આની જાડાઈ T2 છે, અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે R જે હતું તે. ઓકે, આ કેમ આમ એક સાઈડ લખ્યું, ગમે ત્યાં દોરો કે ગમે ત્યાં એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ સમજવામાં સરળતા પડે એટલા માટે. આના માટે તમારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે મેળવવું છે. તો કઈ રીતે જો, F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0. તો મારે અંતર છે શેમાં લેવા પડશે, એપ્સાઇલોન 0 એટલે કે શૂન્ય અવકાશમાં અંતર લેવા પડશે. તો શૂન્ય અવકાશમાં અંતર માટે ચાલો શૂન્ય અવકાશમાં કેટલું અંતર આવશે, શૂન્ય અવકાશમાં અંતર તો કે આ અંતર કેટલું છે R, R માંથી T1 T2 છે હું બાદ કરી નાખું. ઓકે, તો કે R માઇનસ T1 પ્લસ T2 આવી રીતે કાઉન્સ કરો, અથવા તો બંનેને માઇનસની સંજ્ઞા વડે દર્શાવો ચાલે. પ્લસ કોનામાં લખો છો તમે તો કે શૂન્ય અવકાશમાં. તો શૂન્ય અવકાશ માટે શું છે √k ઇન્ટુ એની જાડાઈ. તો શું કરવું પડશે આપણે, √k1 ઇન્ટુ એની જાડાઈ કેટલી છે T1 પ્લસ √k2 ઇન્ટુ જાડાઈ કેટલી છે T2, અને આનો શું કરી દેવો પડે, આખાનો કરી દો વર્ગ. તો આ રીતે તમે છે અંતર મેળવી શકો છો. ઓકે, સિમ્પલ જ છે, જે છે ખાસ રિલેશન આ યાદ રાખવાના છે, પછી જે હશે તમે આરામથી છે લખીને સોલ્વ કરી શકો. તો આ જે આ ક્યાં છે તો કે ગુજકેટ JEE નીટ જેવી એક્ઝામો છે એમાં આવા ક્યારેય પ્રશ્નો પૂછાય તો એને સોલ્વ કરવા માટે સૂત્રો છે, અને સૂત્ર કઈ રીતે યાદ રાખવા એની મેં રીત તમને કીધી. મેન તમે શું યાદ રાખો તો કે RM = R/√k, અને આના ઉપરથી તમને શું મળી જશે, R બરાબર √k ઇન્ટુ RM. આ સૂત્રની મદદથી સરળતાથી તમે આ સૂત્રો છે બનાવી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે તમને આ જે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા સ્લેબ છે અંદર ઇન્સર્ટ કરવાથી બળ કેટલું મળે એ તમને હવે સમજાઈ ગયું હશે. ચાલો ફટાફટ છે લખી નાખો, પછી આમને આધારિત છે આપણે દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે દાખલાઓ જોતા પહેલા બીજી એક અગત્યની વાત છે આપણે જોઈ લઈએ. તો કે જો અહીંયા મેં એક વિદ્યુતભાર રાખ્યો Q1 અને અહીંયા બીજો એક વિદ્યુતભાર છે Q2. ઓકે, હવે આ બે વિદ્યુતભારો છે એની વચ્ચેનું અંતર R છે. આ વિદ્યુતભાર છે પ્લસ છે એટલે કે ધન છે, સામે આ પણ વિદ્યુતભાર ધન છે. તો આની બંને વચ્ચે લાગતું બળ, બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેવું થઈ જશે, અપાકર્ષી થશે. તો આ બળની દિશા કઈ, તો કે જો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય, આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર એટલે કે અપાકર્ષી બળ હોવાથી શું થશે ખબર છે, આ બે વિદ્યુતભારને રેખા, આને મેં પકડી રાખ્યો તો આને છોડો, અપાકર્ષી બળને કારણે આ કઈ બાજુ જશે, દૂર તરફ. તો આ છે અહીંથી આ દિશામાં જશે. તેવી રીતે આને પકડી રાખો તો અપાકર્ષી બળને કારણે આ Q1 ગુણો છે કઈ દિશામાં જશે, આ દિશામાં. પણ એ બળ છે કઈ રેખા ઉપર હશે તો કે બે વિદ્યુતભારને જોડતી રેખા પર જ હશે. તો આપણે એમ કહી શકીએ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય છે, જોડતી રેખા પર જ હોય છે. ઓકે, એટલે આ વાત છે એ ખાસ નોટ કરી લેજો અને ધ્યાન આપજો કે આ બળ છે કઈ દિશામાં તો કે બે વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હશે. ઓકે, બીજું જો આ અપાકર્ષી હતા એટલે બે દૂર ભાગ્યા, એવી રીતે બે મેં અહીંયા ઋણ વિદ્યુતભાર લીધા હોત તો પણ સેમ જ આન્સર આવત. પણ હવે હું સંભાવના બદલાવું છું, આ છે ધન વિદ્યુતભાર લઉં છું, અહીંયા હું ઋણ વિદ્યુતભાર લઉં છું. આ બે વિદ્યુતભાર છે Q1 અને Q2, ફરી પાછા એમને આ અંતરે રાખ્યા. તો આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આને જોડતી રેખા પર કઈ બાજુ હશે તો વિજાતીય વિદ્યુતભારો શું થશે, આકર્ષણ. તો આને હું આમ પકડી રાખીશ તો આ ખેંચાઈને આ બાજુ આવશે.
તેવી રીતે જો હું આને પકડી રાખીશ તો આ ખેંચાઈને આ બાજુ આવશે, તો કે બંને વિદ્યુત અંદરની તરફ હશે. હવે પ્રશ્ન એમ થાય તો કે બળનું નામ છે કે એ રીતે આપવું, તો કે બળનું નામ છે આપણે સદિશમાં શીખશું, પણ તેમ છતાં અહીંયા જો એફ કોના પર બળ લાગે છે, તમે આને પકડી રાખ્યો તો બળ કોના પર લાગે છે, 1 પર. કોણ લગાડે છે, તો કે 2, F1 2. ચાલો હવે તમે આને પકડી રાખો તો કોણ ખેંચાઈને આવશે, 2. કોના કારણે, તો કે 1 ને કારણે. તો આ બળનું નામ શું આવશે, F. બળ લાગે છે 2 પર, કોણ લગાડે છે, 1. ઓકે, તો આ રીતે છે બળ આપી શકીએ. અને હમણાં આપણે એમનું નેક્સ્ટ જે લેક્ચર છે એમાં એનું સદિશ સ્વરૂપ જોઈશું, એટલે એને આગળ વધારે આપણે કરશું. તો આ રીતે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ વિદ્યુત ભારને જોડતી રેખા પર જ હોય છે. જો સજાતીય વિદ્યુત ભારો તો બળ છે એ અપાકર્ષી હશે, એટલે એકબીજાથી કેવું ભાગતું હશે, દૂર. અને વિજાતીય વિદ્યુત ભારો હશે તો બળ કેવું હશે, આકર્ષી, એટલે કે અંદર તરફ આવતી દિશામાં હશે. ઓકે, આ વાત છે, જરા યાદ રાખજો અને નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1. 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. જો બે વિદ્યુત ભારિત ગોળાઓ છે, આ Q1 છે અને આ Q2 છે, અને એને એ બે વચ્ચેનું અંતર કેટલું છે, તો કે R. અને અહીંયા બે બધાની કિંમત આપેલી છે. Q1 બરાબર 2 × 10⁻7 કુલમ, Q2 બરાબર 3 × 10⁻7 કુલમ, અને એની વચ્ચેનું અંતર R બરાબર 30 સેન્ટીમીટર. હવે આને આપણે મીટરમાં ફેરવવું પડે, SI માં, તો 30 સેન્ટીમીટર. તો આને એમ કહી શકીએ 30 × 10⁻2 મીટર. તો આમ પણ કહેવાય 3 × 10⁻1 મીટર. આ છે અંતર આવી ગયું. ઓકે, ચાલો એની વચ્ચે લાગતું બળ. તો બળ મેળવવા માટે કોનો નિયમ, બળ મેળવવા માટે કુલમનો નિયમ, F બરાબર કે Q1 Q2 upon R². ચાલો K ની કિંમત કેટલી હતી, 9 × 10⁹. Q1 કેટલા છે, 2 × 10⁻7. Q2 કેટલા છે, 3 × 10⁻7 અપોન અંતર કેટલું છે, 3 × 10⁻1 વર્ગ. ઓકે, ચાલો આ બેવનો વર્ગ કરો, 3 નો વર્ગ કેટલો થશે, 9, અને 10⁻2 થશે. તો આ 9 છે આની સાથે કેન્સલ આઉટ થઈ જશે. જો એક સ્ટેપ લખું વધારે, 9 સેમ જ લખી નાખું છું, 2 × 10⁻7 ગુણ્યા 3 × 10⁻7 ના છેદમાં 3 નો વર્ગ, 9 × 10⁻9 છે, 9 કેન્સલ થઈ ગયું, 3 × 2 6, -2 ઉપર જાય તો પ્લસ, 9 ને 2 11, 11 માંથી 14 જાય, 11 માંથી 14 જાય, 10⁻3 ન્યૂટન. તો આ બળનું મૂલ્ય મળી ગયું. કેટલું આવશે બળ, F બરાબર 6 × 10⁻3 ન્યૂટન. બીજું કે બંને વિદ્યુત ભારો સજાતીય છે. સજાતીય એટલે બેવ ધન છે. જો તો આ બળ કેવું હશે, અપાકર્ષી. કેવું હશે, અપાકર્ષી. લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, પણ આપણે દર્શાવી દેવાનું, જેથી આપણો અડધો માર્ક્સ પણ કપાય નહીં. ઓકે, સિમ્પલ જ છે. કે એની કિંમત યાદ રાખવાની છે, 9 × 10⁹. Q1 Q2 ની કિંમત અને અંતર છે મૂકીને સાદરૂપ આપી દીધું. ઓકે, ચાલો લખી નાખો. હજુ એક દાખલો છે, આપણે તૈયારીના ભાગરૂપે જોઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.2. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે, અને બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ કેટલું હશે. ચાલો જો આનું સોલ્યુશન છે આપણે જોઈએ. તો પ્રથમ ગોળો પરનો વિદ્યુતભાર કેટલો છે, તો કે Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ,
બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 બરાબર -0.8 માઇક્રો કુલમ, વિદ્યુત બળ F બરાબર 0.2 ન્યૂટન. ઓકે, અહીંયા ભૂલાઈ ગયું છે. તો પહેલું શું કીધું છે? અંતર r બરાબર કેટલું, અને બીજું કીધું છે બીજા ગોળા પર પ્રથમ ગોળા વચ્ચે લાગતું બળ. તો બીજા ગોળા પર એટલે 2, પ્રથમ ગોળા વડે એ બરાબર કેટલું, આટલું છે આપણે મેળવવાનું છે. ઓકે, ચાલો, જો મને Q1 Q2 F આપી દીધો, R મેળવવાનું છે. ફરી પાછું સૂત્ર શું? કુલમ્બના નિયમ પરથી શું થશે? વિદ્યુત બળ F બરાબર કે Q1 Q2 અપોન R². તમારે R² મેળવવો છે. R² ને સૂત્રનો કરતા બનાવો. R² બરાબર શું થશે? કે Q1 Q2 અપોન F. ચાલો કિંમત મૂકો. કે ની કિંમત 9 × 10⁹ ગુણ્યા Q1 ની કિંમત 0.4 માઇક્રો છે. જો આને કુલમમાં ફેરવો તો શું થશે? 4 ગુણ્યા માઇક્રો એટલે 10⁻6 અને એક 4નું 10⁻7. તેવી રીતે આનું શું થશે? 8 ગુણ્યા 10⁻7 કુલમ. ઓકે, ચાલો બેવની કિંમત મૂકો. 4 ગુણ્યા 10⁻7 ગુણ્યા 8 ગુણ્યા 10⁻7 ના છેદમાં 0.2. ચાલો, કેટલાય પ્રશ્ન કર્યો સર અહીંયા માઇનસ કેમ ન લખ્યું? માઇનસ તો આપ્યું છે, માઇનસ કેમ ન લખ્યું? ચાલો, કેટલાને સમજાણું કેટલાને ના સમજાણું? આપણે શું કીધું હતું એમની નિયમ આપ્યો ત્યારે? તો કે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં મૂલ્ય હંમેશા કેવું થઈ જવાનું છે? ધન જ થશે. ઓકે, સમજાય છે ને? ચાલો, હવે જો આને છેદ ઉડાડો તો 0.2 એટલે 2 ગુણ્યા 10⁻1 કહેવાય. ઉપર જશે તો પ્લસ, તો આ કેટલા આવી જશે? 20 આવશે. ઓકે, ચાલો, હવે જો હું છે ને આને આવી રીતે લખી નાખું છું. 9 ગુણ્યા 2 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા 8 ગુણ્યા 10⁻7 એટલે હતું એમ જ આપણે કરી દીધું. ઓકે, 9 ગુણ્યા 2 18 18 8 144. તો કે 144 ગુણ્યા, ચાલો બાદબાકી કરો. 6 ને 7 13, 13 માંથી 9 જાય 10⁻4. આ કોના બરાબર આવ્યું? R² બરાબર. ભૂલ ક્યાં થાય છે? અહીંયા R² આવ્યું, આન્સર આવી ગયો, છોડી દીધું. પણ હવે આનું શું કરવું પડશે? વર્ગમૂળ. તો કે R બરાબર વર્ગમૂળ કાઢતી વખતે એક વાત યાદ રાખો કે અહીંયા જે વર્ગમૂળ કાઢો છો તો અહીંયા ઘાત છે બેકી સંખ્યામાં હોવી જોઈએ. એકી સંખ્યામાં ઘાત હશે તો ચાલશે નહીં. તો બેકી સંખ્યામાં ઓલરેડી ઘાત છે. વર્ગમૂળ કાઢો તો કે 12 નો વર્ગ 144 એટલે 144 નું વર્ગમૂળ 12, અને આની ઘાત અડધી થઈ જાય 10⁻2 મીટર. આટલા અંતર આવ્યું. R બરાબર 12 ગુણ્યા 10⁻2 મીટર. આને એટલું કહેવાય 12 સેન્ટીમીટર. ઓકે, તો આપણને આન્સર શું મળ્યો? પહેલો આન્સર R બરાબર 12 સેન્ટીમીટર અંતરે છે બંને ગોળાઓ છે મૂકેલા હશે. પછી કીધું છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ. તો જો ગોળો ભલે ગમે તે હોય, આ વિદ્યુત ભારોના મૂલ્ય સરખા રહેશે, એની વચ્ચેનું અંતર સરખું રહેશે, કે સરખું રહેશે, તો બળના મૂલ્ય છે કેવા આવવાના છે? સમાન જ આવવાના છે. આ પેલો ગોળો છે Q1, આ બીજો ગોળો છે Q2. આના પરનો વિદ્યુતભાર પ્લસ છે, આના પરનો વિદ્યુતભાર માઇનસ છે. તો આ બીજા ગોળા પર પ્રથમ ગોળાને કારણે લાગતું બળ છે આ દિશામાં આવશે, પણ એ બળનું મૂલ્ય કેવું રહેવાનું છે? સેમ જ તે 0.2 ન્યૂટન જેટલું જ. આ વાત ના ભૂલાય, યાદ રાખજો. કેવું રહેવાનું છે? સરખું જ. આ વિદ્યુતભાર છે આના પર જેટલું બળ લગાડે એટલું જ બળ આ વિદ્યુતભાર પર આ વિદ્યુતભાર લગાડશે. એટલે બે બળ કેવા હશે? એક સરખા. તમે F12 કયો કે F21 કયો, બંનેના મૂલ્ય કેવા આવવાના છે? એક સરખા. તેથી
બી આન્સર. બળ કેટલું આવશે? બીજા ગોળા વડે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ 0.2 ન્યૂટન જ હશે, પણ કેવું હશે? આકર્ષી પ્રકારનું. ઓકે, આ છે એક ટેવ રાખશું આપણે. કેટલું હશે? 0.2 ન્યૂટન જ, અને વિજાતીય વિદ્યુત ભાર હોવાથી આકર્ષી પ્રકારનું. હવે તમને આ બળ છે એ સરખા જ આવે એની માટે કાલે છે આપણે સદિશ સ્વરૂપ જોઈશું આપણે કુલમના નિયમનું, એટલે વધારે દઢીકરણ થઈ જશે આમાં. ઓકે, ચાલો લખી નાખો, અને આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. કુલમનો નિયમ છે આપણા માટે ખૂબ જ અગત્યનો છે, તેથી ખાસ 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 2 વખત જોઈ લેજો અને પછી એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને લખી લેજો. છે સિમ્પલ જ તે, પણ યાદ રાખવો પણ ખૂબ જ જરૂરી છે.